સાયબર સ્લેવરીમાં સુરત પોલીસને મોટી સફળતા મળી. નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશિષ રાણાની પોલીસે ધરપકડ કરી હતી. આ રેકેટમાં ચોથો સબ એજન્ટ યાકુબ હુસેન પણ વડોદરાથી ઝડપાયો છે. આકિબ સબ એજન્ટ હોવાથી 21,000ના કમિશન પર કામ કરતો હતો. આકિબ દ્વારા એજન્ટ દાનિશની મદદથી અમીન કાંચી અને સાહિલ ખોખર નામના યુવકોને 70,000 પગારની લાલચે થાઇલેન્ડના બદલે મ્યાનમાર મોકલાયા હતા. આ 4 ઈસમોની ધરપકડ અને તેની પૂછપરછ બાદ ચાલ્યું હતું ગુપ્ત ઓપરેશન. સુરત અને વડોદરાના યુવકોને પોલીસે ગુપ્ત ઓપરેશન કરી અને પરત લાવી. બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના 2 યુવાનો ફસાયા હતા. આ યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું. યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરાવવામાં આવતા હતા. યુવકો જે કામ કરતા હતા ત્યાં પ્રાઇવેટ જેલ જેમ એક ટોર્ચર રૂમ પણ તૈયાર કરાયો હતો. રાંદેરના યુવકને સારા પગારની લાલચ આપી અને એજન્ટે 20 જુલાઈના રોજ બેંકોક મોકલ્યો હતો. આ ઉપરાંત સુરતના યુવકની જેમ વડોદરાનો પણ એક યુવક ફસાયો હતો. હાલ પોલીસે 3 લોકોની ધરપકડ કરી હતી અને આ રેકેટમાં ચોથો સબ એજન્ટ યાકુબ હુસેન પર વડોદરાથી ઝડપાયો છે. હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે. એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે. એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં. એવું કોઈક નથી, પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો. તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે. એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે. એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર. અને જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે.